જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ તાલુકાના અંબાવ રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા પોતાના ગામ જવા 12 કિલોમીટર ફરીને જવું પડતું હોય અવરજવર કરતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રેલવે તંત્ર દ્વારા કાયમી નિકાલ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકાના અંબાવ પાસે રેલવે ગરનાળામાં વરસાદી પાણી ભરાયા કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ જતી બ્રોડગેજ લાઇન ગરનાળામાં પાણી ભરાઈ જતા રોજિંદી આવન જાવન કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા। વાહન ચાલકો સહિત રાહદારીઓ જીવના જોખમે ગરનાળું પસાર કરવા મજબૂર। દર વર્ષે ચોમાસામાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાય છે ત્યારે મોટા ભાગના વાહન ચાલકોને 12 કિલોમીટર ફરીને પોતાના ગામ જવું પડતું હોય છે। રેલવે તંત્ર યોગ્ય વ્યવસ્થા હાથ ધરી કાયમી નિકાલ આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। તમે જોઈ રહ્યા છો કે હાલ વડોદરાથી છોટાઉદેપુર આ ટ્રેનની જાય છે અને ગામે ગામ ગરનાળા બનાવવામાં આવ્યા છે રેલવે ફાટક દ્વારા। અને અંબાવ ગામમાં પણ એમાંનું એક ગરનાળું બનાવ્યું છે। હાલ આ ગરનાળું એવું બનાવવામાં આવ્યું છે કે એમાં કોઈ પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી। એના માટે સવારમાં જ્યારે પણ આ વરસાદ પડે છે ત્યારે સવારમાં નાના નાના છોકરાઓ નોકરિયાત મધ્યમ વર્ગના માણસો એ સ્કૂલે અને જોબ પર જઈ શકતા નથી। તો આવી બેદરકારી ગેરકાયદેસરનું કામ કરવામાં આવ્યું છે અને પાણીનો એમાં કોઈ બી નિકાલ કરવામાં આવ્યો નથી। અને અમે વારંવાર અહીંયા આગળ ઉપર કહેવામાં આવે ત્યારે આ લોકો પાણીનું નિકાલ કરી આપે છે। ત્યાં સુધી કોઈ પણ જાતનું અહીંયા આગળ દેખરેખ રાખે એવું કંઈક છે નહીં। તો સરકારને મારી નમ્ર વિનંતી છે કે આ રીતે ચલાવી લેવામાં નહીં આવે। જો આ જ રીતે કરવું હોય તો પછી અમે બધા અહીંયા આગળ આંદોલન પર ઉતરીશું અને આનો કાયમીપણે નિકાલ લાવવામાં આવે જેથી નાના નાના છોકરાઓનું ભવિષ્ય। અમારું ગામનું નામ અંબાવ છે અને જે અંબાવનું જે ગરનાળું બનાવવામાં આવ્યું છે એ તમે જોઈ શકો છો કે આમાં કોઈ પાણી એટલું બધું આવી જાય છે અને બાજુમાં પણ આપણે ઢાઢર નદીના નીર એટલા બધા ખતરનાક હોય છે જે ચોમાસાની અંદર જે પાણીનો કોઈ નિકાલ થાય એવું શકે નહીં। અને અમારા ગામમાં અંબાવમાં આવવાની એટલી બધી તકલીફ અંબાવથી આવવાની એવા 3 ગામ છે એમાં જે અમારું ગામ અંબાવ પુડા અને આ નવી વસાહત છે। હવે અમારા ગામની અંદર જે સવારમાં જે છોકરાઓને ભણવા જવું હોય તો એ લોકોની રજા પડી જાય છે। આજે 3 દિવસથી સતત સવારમાં પાણીનો કોઈ નિકાલ હોતો નથી અને અમારે તો જો કંપનીમાં નોકરી કરવાની છે અમારે પણ સવારની 5 વાગ્યાની શિફ્ટ હોય છે। અમારે નોકરી જવું હોય તો અમારે કેવી રીતે જવું? અમારે સતત 3 દિવસથી રજા પડે છે અને અમે કંપનીની અંદર લોન પર આજો જમાનો તો લોન લઈને ચાલે છે। અમે હપ્તા કેવી રીતે ભરીશું અમે? તો અમારી નમ્ર કેન્દ્ર સરકારને એવી વિનંતી છે કે આનો કોઈ રસ્તો લાવે અને જે અમારે ચોમાસા પૂરતા ફાટક જે બંધ કરી છે એ ખોલી આપવામાં આવે ચોમાસા પૂરતી। બસ સરકાર પાસે આવી વિનંતી કરીએ છીએ અને જો આવું કરવામાં નહીં આવે તો અમારે આંદોલન કરવું પડશે ને તે બી અમે કરવા તૈયાર છે।